વડોદરામાં નેશનલ હાઈવે નંબર 48 પર લાકોદરા પાટિયા પાસે પ્રાઇવેટ લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી। પૂનાથી અમદાવાદ જતી એસી બસમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી। જોકે ડ્રાઈવરની સતર્કતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો। બસમાં 20 જેટલા પેસેન્જર્સ હતા। જોકે બનાવની જાણ થતા કરજણ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। તો વડોદરાના લાકોદરા નજીક ખાનગી બસમાં આગની ઘટના બની છે। પૂનાથી અમદાવાદ જઈ રહી હતી આ બસ અને ત્યાં ભીષણ આગની ઘટના બની। જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી, જેના કારણે જે 20 પેસેન્જર્સ બસમાં સવાર હતા તેમણે તુરંત નીચે ઉતારી દેવામાં આવ્યા અને જેના કારણે મોટી જાનહાનિ ટળી છે, મોટી દુર્ઘટના ટળી છે। ડ્રાઈવરની સતર્કતાથી મુસાફરોના જીવ બચ્યા છે। જોકે બસ સંપૂર્ણ રીતે આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। કરજણ ફાયર વિભાગ જે ઘટના સ્થળ પર પહોંચ્યું, પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા। તો પૂનાથી અમદાવાદ આવી રહી હતી આ બસ, જેમાં અચાનક આગ લાગી।